નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ડિમોલિશનના વિરોધમાં આપે પ્રદર્શન કર્યું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો ડેડિયાપાડાથી જંગલના રસ્તે કેવડિયા તરફ આવ્યા અને 5 કિલોમીટર પગપાળા ચાલી જરવાણી ગામે તેઓ પહોંચ્યા હતા, જ્યાં નર્મદા જિલ્લા પોલીસે તેમને રોક્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। ધારાસભ્ય અને સમર્થકોને રોકતા પોલીસ સાથે તૂતુ મેમે પણ થઈ હતી। પછી આપણે અમારું આવેદન પત્ર પતી જાય કહી દે એટલે પોતપોત અમારે આવેદન આપવાનું છે। અમારે વાત કરો તો તમારી આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ। આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે। આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે। આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી। એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે।